સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતુમ સદ્ધર્મં આસુરા કલૌ ઘોરે પિયદ ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘા કલિશંભવાહ સદ્ય એવ વિનશ્યંતિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિકૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ પીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. ભક્તો, ગત કથા સત્રની અંદર ઘનશ્યામ પ્રભુ પિતા ધર્મદેવ પાસેથી જે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી શાસ્ત્રમાંથી સારરૂપ નિચોડ 4 શાસ્ત્રનો ગુટકો એટલે કે ભાગવતમાંથી 5મ સ્કંદ અને 10મ સ્કંદ, મહાભારતમાંથી 3 વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવદ્ ગીતા, ધર્મશાસ્ત્રોમાંથી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ અને અન્ય પુરાણોમાંથી સ્કંદ પુરાણમાંથી વાસુદેવ મહાત્મ્ય, 4 શાસ્ત્રનો ગુટકો તૈયાર કર્યો. 4 શાસ્ત્રનો ગુટકો તૈયાર કર્યો. એમ કરતા ભક્તો પ્રભુ એ અયોધ્યાની ભૂમિ પર રહ્યા છે. 8મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો પછી ભગવાન બ્રહ્મચર્ય આશ્રમ યોગીના જેવી એની તમામ ક્રિયાઓ છે. યોગીના જેવી ક્રિયા, નિત્ય શરીર સ્નાન માટે જવું, પ્રાતઃકાળે સ્નાન કર્યા પછી યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી નિત્ય સંધ્યા, તર્પણ, યજ્ઞ આદિ તમામ ક્રિયાઓ, નિત્ય પૂજા આરાધના, દેવ મંદિરમાં દર્શને જવું, શાસ્ત્ર અધ્યયન, સમય એમાં જ પસાર થાય. પણ એની વચ્ચે
સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, પ્રભુ શાંત ચિત્તે રહ્યા છે. કોઈ એના યોગમાં આવે, મિત્રો હોય એને પણ શાસ્ત્રની વાતો કરે, પણ છતાંય અશ્વત્થામાનો શાપ છે. ભગવાન શસ્ત્ર ધારણ નહીં કરે. આગળ કથા આવી ચૂકી છે. અન્ય જે અસુરો હતા એણે પણ ભૂમંડળ ઉપર જન્મ ધારણ કર્યો હતો. એટલે ભક્તો શ્રીમદ સત્સંગી જીવનની અંદર અન્ય ઘનશ્યામ લીલા આદિક શાસ્ત્રો કે બીજા કોઈ શાસ્ત્રોનું શ્રવણ કરીએ ત્યારે બાળ ચરિત્રની અંદર ભગવાનની મલકુસ્તીની લીલા આવે, કે દિલ્હી સંઘ ને માનસંઘ ને નેપાળના મલ્લો આવ્યા, અહીંયાના મલ્લો આવ્યા, એવી બધી કથાઓ આવે. પણ સત્સંગી જીવનની અંદર એ બધા જ કથાના પ્રસંગોને કેવળ ફક્ત એ 4 શ્લોકની અંદર એ પ્રસંગને આવરી લીધા છે. હવે ભગવાન દરરોજ સરયુ સ્નાન માટે જાય, દેવ દર્શન માટે જાય, એની વચ્ચે આ બધા પ્રસંગો બનતા. એ અસુરો વૈષ્ણવના જ ચિહ્નો ધારણ કરે, એટલે કે બરાબર ભાલમાં ઉર્ધપુંડ તિલક અને ચાંદલો કર્યો હોય, શરીરે બડુકા, હા, ખાઈ પીને મદમસ્ત થયેલા હોય ને એકદમ બડુકા હોય, અને વિના પ્રયોજને એ ભગવાનની ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી ભગવાનને છંછેડવાનો પ્રયાસ કરે, યુદ્ધ લડાવવાનો પ્રયાસ કરે. પણ ભક્તો, ભગવાને એક એવો જાણે કે એક આત્મ સંયમી ધીર ગંભીર પુરુષ કેવો હોય એવી પ્રકૃતિ ભગવાને ધારણ કરી છે. ભગવાને સાધુ વૃત્તિ ધારણ કરી છે. અને સાધુ વૃત્તિ ધારણ કરી રહેલા ભગવાને કેવળ કોઈ આવ્યા હોય ને લડવા માટે નહીં, આ લડવાનો જ ઈરાદો વગર, આને ઘણા માણસોનો એમાં હળી કરવાનો સ્વભાવ હોય, એટલે એમ ઈરાદાપૂર્વક છેડ્યો કે કંઈક બોલે, જેવું બોલે એટલે પછી ઉતરી પડે. તો અહીં કને એ દંભી અસુરો ઉપરથી વૈષ્ણવના ચિહ્નો ધારણ કર્યા હોય, શરીરે બડુકા, હથિયારો હોય, બધું હોય, અને ભગવાનને એ વાણીથી પેલા પ્રહાર શરૂ કરે, વાણીથી બોલવાનું શરૂ કરે. પણ ભગવાન ધીર ગંભીર પ્રકૃતિ, સાધુ, એક બ્રહ્મચર્ય આશ્રમનું ગ્રહણ કર્યું છે, એટલે એમાં ભગવાન જરાય ચલાયમાન ન થાય. ભગવાન ચલાયમાન ન થાય એટલું નહીં, પણ ભગવાન શાંત ચિત્તે દ્રષ્ટિ કરે ને એટલે કેવું થાય ખબર? હવે આમ ભગવાનની સાથે ઝઘડો કરીને મારપીટ કરવા સુધીની ગણતરી કરી રાખી હોય, પણ ભગવાન દ્રષ્ટિ કરે ને એટલે, આ બધા કેવા હોય ખબર? અહીં કરી એક નામ આપ્યું, સમસપ્તક નામના ક્ષત્રિય. સમસપ્તક નામના ક્ષત્રિયની વિશેષતા શું? તો કે એ એક વખત યુદ્ધમાં ઉતરે એટલે પછી પાછા ન પડે. આ ક્ષત્રિયનું એક એવું લક્ષણ છે કે યુદ્ધમાં ઉતર્યા પછી કોઈ પાછા જ ન પડે. 2 માંથી એક, એ જ્યાં સુધી મૃત્યુ ન પામે ત્યાં સુધી એ યુદ્ધમાંથી પીછેહટ ન કરે. આવી એનામાં એકદમ યુદ્ધ માટેની ત્વરા હોય, પાછા ન પડે. હવે આ જે ક્ષત્રિયો હોય એમ આ પણ ક્ષત્રિયોનો એક વિશિષ્ટ ગુણ છે, પણ આવી જ ઈરાદા સાથે આવેલા હોય. આ તિલક ચાંદલો કર્યો હોય, બધું હોય, અને ઈરાદો ગુપ્ત હથિયારો રાખ્યા હોય, મારવાનો ઈરાદો હોય, મૂકવા નથી ઘનશ્યામને. આવા ઈરાદા સાથે ઘણા બધા એક કપટ વેશમાં કોઈકને મારવાની વૃત્તિ, આસુરી વૃત્તિ છે, એ આસુરી વૃત્તિના લોકો આવે, અને એમાં ભગવાન શું કરે? તો કે કેવળ દ્રષ્ટિ કરે. કેવળ દ્રષ્ટિ કરે ને એટલે શું થાય? તો કે ઈ બેમાં ઝઘડો ચાલુ થાય. ઝઘડો કરવો તો ભગવાન સાથે, કે કંઈક બોલે તો પછી મોકો મળે એટલે ઉતરી પડી. પણ થતું કેવું? તો કે મહાભારતના યુદ્ધમાં અર્જુન પાસે એક દિવ્ય અસ્ત્ર હતું, ત્વાષ્ટ્ર. એનું નામ હતું ત્વાષ્ટ્ર. અને આ શસ્ત્ર એવું હતું, મંત્ર શક્તિ એવી હતી કે એ શક્તિનો પ્રયોગ કરવામાં આવે ને એટલે હવે
તમને મારવો હોય મને, પણ કદાચ એ મંત્રનો પ્રયોગ થાય ને એટલે તમને જ તમારામાં એમ માને કે આ અર્જુન છે, દેખાય ને એનામાં અર્જુન. હવે અર્જુન હોય નહીં, પણ અર્જુન લાગે ને એની સામે બથોબથને યુદ્ધમાં ઉતરી પડે. તો જેમ મહાભારતની અંદર અર્જુને ત્વાસ્ત્ર નામના અસ્ત્રનો પ્રયોગ કરે અને ત્યારે એ સામેના લશ્કરની અંદર જે યોદ્ધાઓ હતા એમ માને કે અર્જુનને હું બાણ મારું છું, પણ હોય પોતાનું જ પાછું. પણ એમાં અર્જુનની ભ્રાંતિ થાય અને પરસ્પર લડાઈને મરી જાય, પરસ્પર લડાઈમાં કપાઈને મરી જાય. ભગવાન પણ એ જ ભાવ સાથે, એવો કોઈ મંત્ર પ્રયોગ નથી, પણ એક ઉપમા આપી છે ભગવાનના એ કાર્યને. દ્રષ્ટિ કરે ને એટલે પેલા મોહ પામી જાય, ને મોહ પામ્યા પછી પોતે અરસપરસ એવા ઝઘડી કે બેમાંથી પોતપોતામાં જ એ લડાઈ ઝઘડામાં હથિયારના સામસામા પ્રયોગમાં કપાઈને મૃત્યુ પામી જાય. આવી રીતે અયોધ્યાની અંદર ભગવાન રહ્યા છે ત્યારે આવું ઘણીક વખત બનતું. તો એ ઘણા બધા પ્રસંગોને અહીં ફક્ત 2 શ્લોકની અંદર એ સતાનંદ સ્વામીએ કહ્યું છે. દિવસો વીતતા આવે, ભગવાન મોટા થવા લાગ્યા છે અને 11મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 11મા વર્ષમાં જ્યારે ભગવાન પ્રવેશ કર્યો છે અને એમાંય ભક્તો ભક્તિ માતા, ભક્તોએ એ ઘરનો માહોલ કેવો હશે. ભક્તિ માતા મોટી ઉંમર અને એને કાર્તિકી વ્રત કરેલું. કાર્તિકી વ્રત એટલે શું? શ્રીમદ સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર એ વ્રતનો ઉલ્લેખ છે. કાર્તિકી વ્રત ત્યારે ચાતુર્માસ ચાલે છે, 4 મહિના સુધી તપ કરવા માટે અસમર્થ હોય, વ્રત કરવા માટે અસમર્થ હોય, 4 મહિના ન થઈ શકે તો 1 મહિનો કાર્તિક મહિનો કરવાનો. તો કાર્તિક મહિનાની અંદર જે કાર્તિકી વ્રતનો જે મૂળ ભાવ છે એ માસોપવાસ છે, એટલે 1 મહિનો સુધી ઉપવાસ કરવાના. તો અઘરું પડે ન પડે? પછી જો એ વ્રત કરવા અસમર્થ હોય તો અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના ચાંદ્રાયણ વ્રત કીધા. પાદકૃચ્છ વ્રત, ચાંદ્રાયણ કૃચ્છ, અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના એ વ્રત કીધા. અને ભક્તિ માતાએ એ શ્રાવણ આસો સુદ પૂનમથી કાર્તિક સુદ પૂનમ સુધીનું આ વ્રત એ કાર્તિક વ્રત કહેવાય. અને આ વ્રત ભક્તિ માતાએ કરેલું કાર્તિકી વ્રત. અને કાર્તિકી વ્રતની અંદર ભક્તો દિવસો પર દિવસો વીતતા ભક્તિ માતાનું શરીર સાવ કૃશ થઈ ગયેલું, ઉપવાસ ઉપર ઉપવાસ, સાવ કૃશ થયેલું. અને એમાં ભક્તો કાર્તિક સુધી 8મનો દિવસ આવ્યો અને એ દિવસે એ કૃશ થયેલા શરીરમાં ભક્તિ માતાને તાવ આવ્યો છે અને ભક્તિ માતા બીમાર થયા છે. કેવી પરિસ્થિતિ હશે ભક્તો, એ પ્રસંગને સાંભળીએ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં. કાર્તિક સુધી અષ્ટમીને દિન રે, તે દી માંદા થયા માત તને રે. જેનું વ્રત તપે કરી દેહ રે, જેનું વ્રત તપે કરી દેહ રે, અતિ શિથિલ થયું છે તે હરે. ફૂલ મૃદલ સમ છે કાય રે, અતિશય કોમળ ન સવાય રે. તેને જોઈ જ્યેષ્ઠ સુત જે હરે, જેને જોઈ જ્યેષ્ઠ સુત જે હરે, કરે ઔષધિ ઉપાય તે હરે. કરે ઔષધિ વિધિ અને કરે, તેની ટાંકી લાગી નહીં એ કરે. ત્યારે પ્રભુએ કર્યો વિચાર રે, ત્યારે પ્રભુએ કર્યો વિચાર રે, નહીં રહે તન નિરધાર રે. ત્યારે પ્રભુએ કર્યો વિચાર રે, નહીં રહે તન નિરધાર રે.
ऊर्जे व्रतस्थाथ भक्तितः शुक्लाष्टम्यां महानिशि प्राप ज्वरं व्रतकृशा शिथिलांग सतेन सा. એ કાર્તિકી વ્રતના કારણે એ શ્રાવણ સુદ આઠમના દિવસે એ ભક્તિ માતાના શરીરમાં તાવ આવ્યો છે અને એ તાવ શરીર સાવ ઢીલું પડી ગયેલું અને રામપ્રતાપભાઈ વૈદો પાસે જઈ ઔષધિઓ લાવ્યા છે પણ ઔષધિઓની કોઈ અસર શરીર ઉપર દેખાતી નથી. શરીર ઉપર કોઈ અસર દેખાવાના કારણે કોઈ દવા જ લાગુ નથી પડતી. ઘનશ્યામ પ્રભુએ જાણ્યું કે માની આ બીમારી કંઈક જુદી છે, માનો અંત સમય નજીક આવ્યો છે. એટલે ઘનશ્યામ પ્રભુ અનંત કોટી બ્રહ્માનો નિયંતા ભક્તો આ વાત મને ને તમને ગ્રસ્ત જીવનમાં અપનાવવા જેવી છે. પરિવારનો વડીલ હોય ને, હા, એની ઉત્તરાવસ્થા આવે ને, અંતિમ સમય હોય ને, ત્યારે ઘણા માણસો દીકરાઓ હોય ને બાપાને પૂછે, બાપા ક્યાં રાખ્યા છે, કાગળિયા ક્યાં પડ્યા? શું પૂછે? કાગળિયા ક્યાં પડ્યા છે, રૂપિયા ક્યાં પડ્યા છે? ના. શું કરવાનું? અનંત કોટી બ્રહ્માનો નિયંતા ભગવાન અષ્ટમીના દિવસે એ તાવ આવ્યો છે. દિવસ દરમિયાન કેટલા ઔષધો કર્યા પણ એની કોઈ અસર શરીર ઉપર ન દેખાઈ. કૃતસ્તે રૂપ પ્રતિકારો નાશી તત્તપ શાંતયે નવમ્યામ નિશિતામ કૃષ્ણો બોધયા માસ માતરમ. નોમની તિથિ આવી ગઈ, એક દિવસ પસાર થઈ ગયો અને નોમનો રાત્રિનો સમય, અને રાત્રિના સમયે અનંત કોટી બ્રહ્માનો નિયંતા ભગવાન ભક્તો માના ખાટલા પાસે બેસી, પથારી પાસે બેસી સેવા કરતા કરતા ભક્તો અનંત કોટી બ્રહ્માનો નિયંતા ભગવાન માને કહ્યો, માં, આ જગતમાં સર્વ ઠેકાણેથી વૃત્તિ પાછી વાળી ભગવાનના ચરણમાં જોડી દો. શું કામ? ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ જોડાય ને ત્યારે માયાની નિવૃત્તિ થાય, અને માયાની નિવૃત્તિનો ભગવાનના ચરણમાં વૃત્તિ પરોવાયા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. અને તમામ આપત્તિ, જન્મ, મરણ બધાનું મૂળ હોય તો માયા છે, અને માયામાંથી છૂટવું તો ભગવાનના ચરણમાં વૃત્તિ પરોવી દો. સત્સંગમાં તો ભક્તો બહુ સરસ રીતિ છે આપણી. કોઈ પરિવારનો વડીલ માંદો હોય, એમ લાગે કે હવે એનું શરીર નહીં રહે, ત્યારે ઘરના સ્વજનો હોય બાજુમાં બેસી વચનામૃત વાંચન કરતા હોય, ઘરના સભ્યો હોય એ બાજુમાં બેસી ભક્ત ચિંતામણીનો પાઠ કરતા હોય, વંદુનો પાઠ થતો હોય, ઓરડાનો પાઠ થતો હોય. ભક્તો આવું ભજન કરવાનું, ધૂન કરવાની. હા, ધૂન કરવાની, ભજન કરવાનું. અને કેટલું ભક્તો ભક્ત ચિંતામણીનો પાઠ થતો હોય અને દેહ છૂટે એટલે એને કાળનું તેડું ન હોય, ભગવાન જ તેડવા આવે. વચનામૃતનો પાઠ થતો હોય ને દેહ છૂટે, અમારા સંતો જ્યારે દેહ છોડતા હોય ને એ સમયે ખાસ કરીને અમારા સંતો બધા, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છેલ. ઓરડાનો પાઠ થતો હોય, 1, 2, ત્રીજું પદની શરૂઆત થાય, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નરનારી હરિજન. ત્રીજું પદ કે ચોથું પદ પૂરું થાય ન થાય અને સંત ભગવાનના ચરણમાં પહોંચી જાય. ભક્તો અંત સમયે શું કરવાનું? અંત સમયે એને ઔષધ આપીએ બરાબર છે, પણ ઔષધિ કરતા પણ
હવે જે આગળની યાત્રા કરવાની છે, આ પંચભૂતનું ખોડિયું છૂટ્યા પછી જે આગળની યાત્રા કરવાની છે, અને એના માટે આપણે ક્યાં એને મદદરૂપ થઈ શકીએ? આપણે એને આગળની યાત્રા માટે મદદરૂપ ત્યાં થઈ શકીએ કે હવે જગતમાંથી મન પાછું વળે અને ભગવાનમાં જોડાઈ જાય તો એની આગળની યાત્રા સુધરી જાય. આગળની યાત્રા સુધરી જાય, ભગવાનમાં મન જોડાઈ જાય તો. અને ભક્તો, બીજી વાત અહીંયા, ભગવાન પોતે સેવા કરતા થકાવ, માની પગચંપી કરતા કરતા જ્યારે આ વાત કરે છે, વાત કરે ત્યારે ભક્તિ માતા ઘનશ્યામના મુખમાંથી નીકળતા શબ્દોને સાંભળીને ભૂતકાળમાં સરી પડ્યા. એટલે કે ભૂતકાળ, જિંદગીના પાછલા દિવસો યાદ આવી ગયા. પાછલા દિવસો ઘનશ્યામને જોઈને યાદ આવી ગયા. એ દિવસો યાદ આવી ગયા કે ઘનશ્યામનો જન્મ નહોતો થયો ત્યારે કેવી કેવી કઠણાઈઓ હતી, કેવી કેવી કઠણાઈઓ એ સમયમાં એ માં ભક્તિ ધર્મદેવે ભોગવેલી, વેઠેલી. અને એમાંય એ પ્રસંગ યાદ આવ્યો કે હનુમાન ગઢીએ ધર્મદેવ એક પગે ઊભા રહી અને ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા એ મંત્રનો પાઠ કરતા હોય, અને પાઠ કરે, સ્તોત્રનો પાઠ કરે. અને આવી રીતે 2 મહિના સુધી હનુમાન ગઢીએ જ્યારે પાઠ કર્યો હોય ત્યારે હનુમાનજી મહારાજ મૂર્તિમાન પ્રગટ થઈને એમ કહે કે તમે વૃંદાવન જાઓ, તમને સાક્ષાત કૃષ્ણનું દર્શન થશે. એક આખી એક નવો જ તાર જોડાયો છે. ભક્તિ માતાને પાછળના દિવસો યાદ આવ્યા, એ પ્રસંગ યાદ આવ્યો. પછી વૃંદાવનની યાદ તાજી થઈ ગઈ મન ઉપર. વૃંદાવનમાં ગયા તો ત્યાં બધા જ ઋષિઓ ભેગા થયેલા અને ભજનની એક આલેખ જાગેલી, યજ્ઞ અનુષ્ઠાન શરૂ થયું. અને એની અંદર પણ વૈશાખ સુદ એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરતા સાક્ષાત ભગવાન કૃષ્ણનું દર્શન થયેલું. એ પ્રસંગ યાદ આવ્યો અને ભગવાને એમ કહ્યું કે હું તમારે ત્યાં જન્મ ધારણ કરીશ. પ્રસંગ યાદ આવ્યો અને માં ભક્તિની અડધી આંખ મીચાય 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 ત્યાં ઘનશ્યામ સામે દ્રષ્ટિ કરે. જે કીધું તું કે હું તમારે ત્યાં જન્મ ધારણ કરીશ, એ જ તો છે આ, એ જ તો છે આ. વળી પાછું વળતો વિચાર ભૂતકાળની પ્રસંગની ઘટનાને આગળ યાદ આવે ત્યાં પાછા વળ્યા છપૈયા તરફ વૃંદાવનથી. અને ત્યારે વચમાં અશ્વત્થામાએ શ્રાપ આપ્યો, એ કૃષ્ણ પ્રગટ થશે તો હથિયાર ધારણ નહીં કરે. એ પ્રસંગ યાદ આવ્યો અને ફરીવાર ગણપતિનું ગાણપત્ય વ્રત કરવાનો સંકલ્પ કર્યો, ગણપતિ મહારાજનું વ્રત. અને હનુમાનજી મહારાજ કુળદેવને યાદ કર્યા તો હનુમાનજી મહારાજે કીધું, અરે એ તો હથિયાર વિનાય કામ કરશે. જન્મ સમયે ભગવાને દર્શન આપેલું એ પ્રસંગ યાદ આવ્યો. કૃત્યાઓ ઉપાડીને ચાલી હતી અને હનુમાનજી મહારાજ પધાર્યા હતા, એ પ્રસંગ યાદ આવ્યો. અરે કાળીદત્તના વધનો પ્રસંગ યાદ આવ્યો. નહીતર ક્યાં કાળીદત્તને, ક્યાં ઘનશ્યામ, નાની અમથી ઉંમર હતી. એક પછી એક પ્રસંગો યાદ આવે અને માના હૈયામાં એક ગાંઠ વળી ગયો. અત્યાર સુધી જે અનંતકોટી બ્રહ્માંડો નિયંતા ભગવાન, માને જો ભગવાનપણાનું જ્ઞાન રહે ને તો લાડ ન લડાવી શકે. લ્યો, માને જો ભગવાનપણાનું જ્ઞાન રહે તો લાડ ન લડાવી શકે. એટલે ભગવાન એના ઉપર એ ભાવનો એક પડદો મૂકી દેતા. પણ આજે ભગવાને જ જાણે પડદો ખેંચી લીધો અને માને જ્ઞાન થયું કે અમારો દીકરો છે ને સાક્ષાત ભગવાન છે. પડદો ખેંચાઈ ગયો, મારો દીકરો સાક્ષાત ભગવાન છે. આંખમાં ભાવના આંસુ આવી ગયા. ભક્તો, આ પ્રસંગે એક વાત યાદ આવે છે. શું ભક્તો, જીવનમાં ભગવાનના આચરણ ઉપરથી એક વાત શીખી લેશું આપણે બધા જ. શું? આપણા મા બાપની સેવા અવશ્ય કરવાની હો. મા બાપની સેવા. ભક્તો, કદાચ સંપત્તિમાં ભાગ સમયે કદાચ પિતા એમ લાગે કે પક્ષપાત કર્યો છે, પણ ભક્તો એ પક્ષપાત પાછળનું ગણિત મને ને તમને ક્યાં ખબર છે. પાછળના અનંત જન્મના કર્મના સરવાળામાં એ હમણાં એ દાખલો મંડાયો હોય. આપણે એમ લાગે કે મને ઓછું આપ્યું ને એને જાજુ આપ્યું, પણ ભક્તો એ પક્ષપાત નહીં ગણી, એ નહીં જોઈએ. આપણે આપણા કર્તવ્યમાંથી નહીં ચૂકવાનું.
મા બાપની સેવા કરી લેવાની. સેવા કરવાની, અને ઈ સેવા છે ને ભક્તો, એ મારા ને તમારા માટે ભગવાનને પામવાનું પગથિયું છે. પહેલું પગથિયું છે માત પિતાની સેવા. પહેલું પગથિયું છે ને ભગવાન આચરણ દ્વારા. નહીતર પ્રભુએ 8મા વર્ષે જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર થયો ને ત્યારે જ ઘર છોડીને જવાનો સંકલ્પ કરી લીધો હતો, પણ કેવળ માતા પિતાની સેવા માટે રોકાયા છે. મા બાપની સેવા કરવાની. અને ભક્તો ખુદ ભગવાન એ માની સેવા કરતા થકા જ્યારે એવી વાત કરીને ભક્તિ માતાના આંખમાંથી આંસુ આવી ગયા અને એને ભૂતકાળ યાદ આવી ગયો. અને ભૂતકાળ યાદ આવ્યો એના શબ્દો પણ સ્વામીએ લખ્યા છે, અદ્ભુત છે. જે જે કહ્યું તું માર્કંડય રે, મળી વાત સર્વે આતે હરે. કયું ગુણે છે હરિય મૂલ્ય રે, કયું ગુણે છે હરિય મૂલ્ય રે. થયું એમાં નથી કાંઈ ભૂલ્ય રે, વળી વૃંદાવન વન રે. તેહ સર્વે સાંભળ્યું માય રે. પછી પુત્રને શ્રી કૃષ્ણ જાણી રે, થઈ દીનને બોલિયા વાણી રે. પછી પુત્રને શ્રી કૃષ્ણ જાણી રે, થઈ દીનને બોલિયા વાણી રે. હાથ જોડી માં ભક્તિ પથારીમાં સૂતા છે, આંખમાં હરખના ભાવના આંસુ છે. મારો દીકરો એ સાક્ષાત ભગવાન છે. હવે દીકરાના રૂપમાં નહીં, ભગવાનના રૂપમાં આજે પહેલી વખત માં ભક્તિ ભગવાનના રૂપમાં ઉત્થાય બદ્ધાંજલિ યુગ્મમ અસ્મૈ નત્વોપવિશ્યાગ્રત એવ ચાસ્ય સંપ્રાપ્ત સંસાર વિમુક્તિ બુદ્ધિ પ્રપચ્છ નિશ્રેયસ સાધનમ સા. હાથ જોડી આજે ભગવાનના રૂપમાં, દીકરાના રૂપમાં નહીં, હવે ઓળખાણ થઈ ગઈ છે. ઓળખાણ થયા પછી ભગવાનના રૂપમાં હાથ જોડી અને ઘનશ્યામની આગળ માં કહેવા લાગ્યા કે આ સંસારના બંધનોમાંથી મારે મુક્ત થવાની ઈચ્છા છે, આત્યંતિક મોક્ષનું સાધન મને કહો. શરણાગતિ માએ સ્વીકારી છે. નમસ્તુભ્યમ ભગવતે હરયે કષ્ટહારિણે નારાયણાય ઋષયે પ્રપદ્યાય મુમુક્ષુભિઃ અજ્ઞાનસ્ય નિવૃત્તિ સ્યાન માયાખ્યસ્ય યથાંજસા હરે સંસ્કૃતિ મૂલસ્ય તથા મામાનુષાધિભો. ગ્રામ્ય સૌખ્ય વિરક્તાહમ ત્વાં પ્રપન્નાસ્મિ સન્મતે અતો મુમુક્ષવે મહ્યમ વક્તુમ અર્હસી યદ્હિતમ. જાનામિ ત્વાં સાક્ષાત નારાયણ ઋષિમ પ્રભુમ કૃતાવતારમ ક્ષેમાય ભૂતલે સર્વદેહિનાં. સત્વં મમા અજ્ઞાન અપહારાસુ યથા તમોર્ક પ્રકટ પ્રતાપઃ સ્વમાયયા ગોપિત દિવ્ય ભાવ સંપ્રાર્થયામિતિ ભવन्तમીશ સંપાર્થયામિતિ ભવन्तમીશ. ભક્તો,
માં ભક્તિ હાથ જોડી નમસ્કાર કરીને કહે, હે પ્રભુ, આપ સાક્ષાત નારાયણ ઋષિ છો અને અમ જેવા તમામ મુમુક્ષોનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છો. એટલું જ નહીં પ્રભુ, એ જે તમારી માયા જન્મ અને મરણના કારણરૂપ છે, એ તમારી આજ્ઞામાં રહી છે. તમે કાળ માયાના નિયંતા છો. પ્રભુ, હું આપના શરણમાં છું. મને હવે જગતના કોઈ જગ્યાએ મારું મન રહ્યું નથી. સંસારમાંથી મારું મન વૈરાગ્યને પામી ચૂક્યું છે. મારું હિત થાય, મારું આત્મશ્રેય થાય એવું કંઈક મને કલ્યાણકારી સાધન કહો. પ્રભુ, જેવી રીતે સૂર્ય ઉગે અને અંધારું દૂર થાય, એમ પ્રભુ આપના યોગથી આપે અત્યાર સુધી તો આપનું અલૌકિક ઐશ્વર્ય, સામર્થ્ય, દિવ્ય ભાવ આપ છુપાડીને અમને એવી રીતે રાખ્યા. પણ પ્રભુ, હવે એવો કંઈક જ્ઞાન આપો, હૃદયમાંથી અજ્ઞાનનું અંધારું દૂર થાય. અમે તમારા ચરણમાં છીએ, તમારું જ ભજન કરીએ છીએ એવા ભાવ સાથે પ્રાર્થના કરી. ભક્તો, આ પ્રાર્થના છે ને, શરણાગતિ. શરણાગતિ ભગવાનના માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં શરણાગતિથી ભગવાનના માર્ગમાં આપણી જીવન યાત્રા શરૂ થાય. આપણને કંઈ ન થાય. આપણે એમ કરીએ કે હું માળા ફેરવીને મારો મોક્ષ કરી લઈશ, એ મોક્ષ નથી થતો. શરણાગતિ. માં ભક્તિએ પુત્રના રૂપમાં રહેલા ભગવાનની શરણાગતિ સ્વીકારી. મહાભારતમાં અર્જુને ભગવાન કૃષ્ણની શરણાગતિ સ્વીકારી અને ભગવાન કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો એ ભગવદ્ ગીતા. ભાગવતના તૃતીય સ્કંદની અંદર માતા દેવહૂતિએ કપિલ ભગવાનની શરણાગતિ સ્વીકારી અને ભગવાન કપિલે ઉપદેશ જે આપ્યો એ કપિલ ગીતા. જ્યારે ભગવાન પૃથ્વી ઉપરથી પંચભૂતના દેહનો ત્યાગ કરવા તૈયાર થયા ભગવાન શ્રી કૃષ્ણ, અને ત્યારે ઉદ્ધવજી રડતા રડતા આવ્યા. ઉદ્ધવજી કહે, પ્રભુ, મને ખબર છે તમે આ તમામ યાદવોને યાત્રાએ મોકલો છો, પણ મને એના પાછળનો કંઈક ભાવ જુદો લાગે છે. પ્રભુ, હું નહીં રહી શકું તમારા વિના. અને ઉદ્ધવે જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારીને ભગવાને જે ઉપદેશ આપ્યો, ઉદ્ધવ ગીતા. ભક્તો, ઘણી બધી ગીતાઓ છે. અવધૂત ગીતા. ભગવાન દત્તાત્રેય એને જે ઉપદેશ આપ્યો છે, અવધૂત ગીતા 24 ગુરુઓની કથા છે. ભક્તો, આપણે કથાનો પ્રસંગ સાંભળ્યો છે. અષ્ટાવક્ર ઋષિ જનકની સભાની અંદર આવ્યા. આખી સભા હસી પડી. 8 અંગે વાંકા હતા ને, આમ ડસડાતા જ્યારે સભામાં આવ્યા, આખી સભા ખડખડાટ હસી. ત્યારે અષ્ટાવક્ર ઋષિ પણ ખડખડાટ હસવા લાગ્યા. બધાને એમ થયું કે આપણે હસીનું તો કારણ છે કે આવો કોઈ કુબડો માણસ આવે તો આપણે હસવું આવે. આપણે કારણ કે માનવ આંખ છે, ચામડાને જોઈએ છીએ. આપણે તો હસવું આવે. એટલે આપણે તો બધા એના કુરૂપને જોઈને હસ્યા. કદાચ 8 અંગે વાંકા છે એને જોઈને હસ્યા, પણ એ વળી કેમ હસ્યા? જનક મહારાજે પૂછ્યું કે તમારા હસવાનું કારણ? તો કે જનક, મેં એવું સાંભળ્યું હતું કે જનક મહાજ્ઞાની છે અને એની સભાની અંદર એક એકથી ચડિયાતા વિદ્વાનો રહ્યા છે, પણ આજે ખબર પડી કે અહીં તો એ મૂર્ખોની સભા બેઠી છે. જ્યાં મૂર્ખ કીધું ને, આખી સભા ચોકી ગઈ. મોટા મોટા જ્ઞાની ને પંડિતો હતા, એને બધા એમ દગ થઈ ગયા. કેમ? તો કે આ બધા મારા ચામડાને જોઈને, મારા શરીરને જોઈને હસ્યા. મારા આત્મા સામે કોઈની દ્રષ્ટિ નથી. અને ચામડાને જોનારો હોય ને એને મૂર્ખ ન કહેવો તો શું કહેવો? એને મૂર્ખ ન કહેવો તો શું કહેવો? કે જેની દ્રષ્ટિ એને જ્ઞાની કેમ કહેવાય? જ્ઞાની હોય તો આત્માના આકારે દ્રષ્ટિ હોય. અને તરત જ જનક રાજ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને અષ્ટાવક્ર ઋષિના ચરણમાં પડ્યા. અને શરણાગતિ સ્વીકારીને અષ્ટાવક્ર ઋષિએ જે જનકને ઉપદેશ આપ્યો ને, અષ્ટાવક્ર ગીતા કહેવાય.
ઘણી બધી ગીતાઓ છે, પણ ભક્તો અહીં કને મા ભક્તિએ એ ઘનશ્યામ પ્રભુ દીકરાના રૂપમાં રહ્યા છે. અને જ્યારે મા ભક્તિએ ઘનશ્યામ પ્રભુની શરણાગતિ સ્વીકારી અને ભગવાને જે ઉપદેશ આપ્યો છે ને, એને ભક્તો હરિગીતા એવા નામથી ઓળખાય છે. શું નામ છે? શ્રીમદ સત્સંગી જીવન. અંત સમો પથારીમાં મા સુતા છે, એકદમ શરીર શિથિલ થયું છે, તાવ છે, અને ખાટલાના પાયા પાસે બેસી અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ પોતાની માને જે જ્ઞાનોપદેશ આપ્યો છે ને, ભક્તો આ હરિગીતા એટલે શું? જાણે કે ભગવાન પોતાના માને પોતાના સુધી પહોંચવાનો રસ્તો પોતે જ બતાવતા હોય. માના નિમિત્તથી જાણે આપણે ભગવાન કહેતા હોય કે મારા સુધી પહોંચવું છે. ભક્તો ક્યારે ઈચ્છા થાય? અહીંયા જે ભક્તિ માતાની ઈચ્છા થઈ કે મને આ સંસારના ચક્રમાંથી છૂટવું છે. ક્યારે આપણને ઈચ્છા થાય કે આ ક્યાં સુધી? તો વિચાર આવે. ભક્તો જે દિવસે ભીતરમાંથી ઈચ્છા થાય કે આને દે ભગવાનને પામવું છે, ત્યારે ભક્તો માં ભક્તિને યાદ કરી. આમ તો એવું છે કદાચ તમને સંસ્કૃતના શ્લોક સમજણ ન પડે, પણ છતાંય માં ભક્તિએ જે ઘનશ્યામ પ્રભુની શરણાગતિ સ્વીકારીને 6 શ્લોક અમે એટલા માટે ઉચ્ચારણ કર્યા કે આપણે માં ભક્તિના ભાવને હૃદયમાં ધારણ કરી અને ઘનશ્યામ પ્રભુમાં ભક્તિને કહે છે એમ નહીં, આપણે બધા જે શબ્દોને કાનો કાન સાંભળીએ છીએ એવા ભાવ સાથે હરિગીતા સાંભળીએ. હૈયામાંથી ભક્તો માયા ખરી જાય, માયા ખરી જાય. જ્યાં માં ભક્તિએ શરણાગતિ સ્વીકારી, આશરો સ્વીકાર્યો, અને શરણાગતિ એટલે અત્યારે કેમ હમણાં ગુરુ પૂર્ણિમા ગઈ ને, ગુરુ બનાવ્યા, શિષ્ય ભાવ સ્વીકાર્યો એટલે એકાદ કાજુ બદામનું પડીકું મૂકી આવ્યા ને એકાદ શ્રીફળ મૂકી આવ્યા, હું તમારો શિષ્ય. એ શરણાગતિ ખાલી કાજુ બદામના પડીકા પૂરતી સીમિત નથી હો. હા, એ કાજુ બદામનું પડીકું કે એકાદ નાળિયેર એ શરણાગતિ. ભક્તો શરણાગતિ એટલે શું? આ મન જ્યારે મુકાય ને, મન મુકાય ને, હા, ત્યારથી મન જ્યારે સદગુરુના ચરણમાં મુકાય ને, ત્યાંથી આપણી મોક્ષની યાત્રા શરૂ થાય. પછી જે ગુરુ આપે ને, હા, એ આમ ઝીલાય હૃદયમાં, અને ત્યાં સુધી તો ઉપરનો વ્યવહાર હોય, ઉપરનો વ્યવહાર હોય. મહાભારતના યુદ્ધમાં આ તમે દ્રષ્ટિ કરશો, અને પેલો જ અધ્યાય છે, વિષાદ યોગ છે. અર્જુન જ્યારે 2 સેનાની વચ્ચે ભગવાન રથ લઈને લઈ ગયા, અર્જુનના જ કહેવાથી, અને રથ લઈ ગયા પછી સામે જોયું તો એ દાદા ભીષ્મ, કુળ ગુરુ અને પોતાના ગુરુ દ્રોણાચાર્ય, જેની પાસેથી આ બધી વિદ્યાઓ શીખવી છે, શીખ્યો છે અર્જુન પોતે, એ બધાને સામે જોયા એટલે એમ થયું કે આ બધાને મારીને રાજગાદી મળશે, રાજગાદી હક કરવા દેશે. જે ગુરુઓ જિંદગીના પાઠ શીખવાડ્યા, બાણ ચલાવતા શીખવાડ્યું, એની જે શીખવેલી વિદ્યાર્થી એને મારવાનું આ મને શાંતિ લેવા દેશે? હું રાત્રે સૂઈ શકીશ? અર્જુને હૃદયથી હાર સ્વીકાર લીધી, મારે લડાઈ નથી કરવી, લડાઈ નથી કરવી. ઈચ્છા વ્યક્ત કરી, પ્રશ્ન રજૂ કર્યો ભગવાનની આગળ. ભગવાને સિમ્પલ સલાહ આપી, ખાલી ઉપર ઉપર. જો અર્જુન, તું આવા યુદ્ધ ભૂમિ ઉપર આવા વિચાર કરે, તને શરમ આવે? આપણે કહીએ ને, સલાહ દે ને માણા, અરે લોકો તને નપુંસક કહેશે, કાયર કહેશે, યુદ્ધ ભૂમિમાંથી ભાગેડું કહેશે, ભાગનારો કહેશે, તારી કીર્તિને કલંક લાગી જશે. અત્યારે જે અતિરથી મહારથી ભારત વર્ષનો એક શ્રેષ્ઠ યોદ્ધા તરીકેની તારી કીર્તિ છે ને, એને કલંક ધબ્બો લાગી જશે કે યોદ્ધો ખરો પણ શું કામનો? તને એમ થાય છે કે આ બધા મરશે મારા હાથે, એની ચિંતા તો શું કામ કરે છે અર્જુન? હવે મરશે તો લાભ છે, નહીં જીવશે એને લાભ છે. મરશે એને સ્વર્ગ મળવાનું છે, કારણ કે એવી ભૂમિ પસંદ કરી છે યુદ્ધ માટે, અને જીવશે એને અહીંયા રાજગાદીનો જલસા કરવાના છે. 2 હાથમાં લાડુ છે,
તો શું કામ નાહકની ચિંતા કરે છે? આવી આમ સિમ્પલ ને સોબર સલાહ આપ્યો. પણ જે ક્ષણે અર્જુને પોતાનું માથું, ખાલી શરીરનું માથું નમાવ્યું એમ નહીં, પણ પોતાનું સર્વસ્વ, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યચ્છ્રેયસા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. મને આમાં કઈ ગમ પડતી નથી, તમે જેમ કહેશો એમ કરીશ, હું તમારા શરણમાં છું. જ્યારે અર્જુને પોતાનું મન ભગવાનના ચરણમાં મૂક્યું ને પછી જે ભગવાને ગીતાના ઉપદેશની શરૂઆત કરી, 18 અધ્યાય, અને 18 અધ્યાય જે ઉપદેશ આપ્યો, અને હારેલો અર્જુન જીતી ગયો, બેઠો થઈ ગયેલો. એટલે સદગુરુના ચરણમાં નાળિયેર કે શ્રીફળ કે કાજુ બદામ મુકાય ન મુકાય એના કરતા ભક્તો જીવનમાં વાસ્તવમાં ભગવાનના માર્ગમાં ડગ માંડવા હોય ને તો સદગુરુના ચરણમાં મન મૂકવાનું. શું મૂકવાનું છે? હા, મન મૂકવાનું છે. ને જે દિવસે સદગુરુના ચરણમાં મન મૂકે ને, અને તે દિવસે સદગુરુ પોતાના હાથમાં એ ભક્તો એ જ્ઞાનરૂપી હથોડી લઈ અને એ પછી ટચકા મારવાની શરૂઆત કરે. અને મન ન મૂકે ને ત્યાં સુધી ગુરુ ટચકા ન માર્યો, પછી એમ કે તમારા ગુરુ આવા તું આવો પાક્યો. પણ ગુરુ ટચકો જ ન મારે. શું કામ? મન મૂક્યું જ નથી. અને મન મૂકે પછી ગુરુ એ જ્ઞાન રૂપી હથોડીથી એવો ઘા મારે, એવા એવા ધીમે 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 ઘા મારી મારી મારીને એ માયાનો જે ભેગ ભળ્યો છે એ કાઢી નાખે, ચોખ્ખો કરી દે જીવને. માં ભક્તિએ જ્યારે સામે દીકરો દીકરો નહીં, ભગવાન છે, સાક્ષાત નારાયણ છે, ને પોતાનું સર્વસ્વ શરણાગતિ સ્વીકારી લીધી હો. અને શરણાગતિ સ્વીકારીને જાનામિ ત્વામહમ સાક્ષાત નારાયણ ઋષિમ પ્રભુમ કૃતાવતારમ ક્ષેમાય ભૂતલે સર્વદેહિનામ સ્વત્વમ મમ અજ્ઞાનમ અપાહારાસુ યથા તમો અર્ક પ્રકટ પ્રતાપ સ્વમાયયા ગોપિત દિવ્ય ભાવ સંપ્રાર્થયામિતિ ભવંતમીશમ. પ્રભુ, તમારી આ જે માયા છે એનાથી મારું રક્ષણ કરો. જ્યારે આશરો લીધો ને, શરણાગતિ સ્વીકારીને, અને ભગવાને હવે પેલા ખાલી શું કીધું ખબર છે? બધી જગ્યાએથી મન પાછું વાળીને ભગવાનના ચરણમાં પોરવી દો તો એનાથી જ છુટકારો થશે. આમ પેલા હા સિમ્પલ વાત કરી. આપણે કહીને હવે બાપા હોય ને, ભજન કરો બાપા, ભજન કરો સારું થશે. પણ ભજન કરવું છે પણ થતું નથી. મન રાખવા ઈચ્છું છું પણ રહેતું નથી મૂર્તિમાં. તો એના માટે શું? પણ જ્યારે મન અર્પણ કરીને સદગુરુના ચરણમાં, અને ત્યારે હૈકને ભક્તો ગુરુ રૂપ, આજે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ ગુરુ બન્યા હોય, અને ગુરુ બનેલા ભગવાન એ જગત ગુરુ, અનંત કોટી બ્રહ્માંડનો ગુરુનામ ગુરુ ભગવાન એ માના રૂપમાં રહેલા એક શિષ્ય ભાવ સ્વીકાર્યો ને તરત ઉપદેશ આપવાની શરૂઆત કરી. શૃણુમાત હિતમ વચમી ભવત્યૈ શાસ્ત્ર સંમતમ મુમુક્ષવે વિરક્તાયૈ નિર્ણિતમ વેદ વેદિભિઃ. શ્રી કૃષ્ણો ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમઃ સ એવ સર્વભાવેન સેવનીયો મુમુક્ષુભિઃ. તસ્યૈવ માયયા લોકો મોહિતો યાતિ સંસ્ૃતિમ અતસ્તમ યે પ્રપદ્યન્તે તામ તરંતિ એવ હિ તામ તરંતિ એવ હિ. ભગવાન
ઉપદેશ આપવાની શરૂઆત કરી. હે માં, તમે મુમુક્ષવે વિરક્તાય, તમે મુમુક્ષુ છો. તમને માયામાંથી છૂટવાની એક ઝંખના પેદા થાય ને ભક્તો, ત્યારે આપણે મુમુક્ષુ બનીએ. ભગવાન પાસે જ્યારે આપણે એવી માંગણી કરીને, પ્રભુ મને હવે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, દોષોમાંથી છૂટવું છે, ત્યારે આપણે મુમુક્ષુ બની ભગવાન પાસે જઈને આપણે માંગણી કરી, પ્રભુ હજી એક વાડી છે ને બીજી વાડી થઈ જાય, ન માંગજો એમ નહીં, પણ ત્યાં સુધી હજી આપણે ભોગની ઈચ્છા છે, ત્યાં સુધી આપણે બુભુક્ષુ કહેવાય. શું કહેવાય? બુભુક્ષુ. ભોગની ઈચ્છા છે. પણ જે ક્ષણે સંસારના બંધનોમાંથી છૂટવાની ઈચ્છા પેદા થાય, એ મુમુક્ષુતા જાગે. માં તમે મુમુક્ષુ છો અને વિરક્ત છો. અને માં તમે સાંભળો, હવે શાસ્ત્રોના તમામ શાસ્ત્રોનો જે મત છે મોક્ષના સંદર્ભમાં, માયાને તરવાના સંદર્ભમાં, માયામાંથી છૂટવાના સંદર્ભમાં, એ માં હું તમને કહું છું, માયાથી છૂટવું હોય ને તો શું? શ્રી કૃષ્ણો ભગવાન સાક્ષાત યો વિષ્ણુ પુરુષોત્તમ સ એવ સર્વભાવેન સેવનીયો મુમુક્ષુભિ. માયામાંથી છૂટવા માટે ભગવાન પોતે માં ઓળખી ગયા છે કે પોતે જ સાક્ષાત ભગવાન છે, એ જ પોતે કૃષ્ણ છે. પણ છતાંય ભગવાન પૂર્વ તરફ જ અંગુલી નિર્દેશ કરતા ભાવ સાથે કહે છે, ભગવાન શ્રી કૃષ્ણનું જે સર્વ ભાવે ભજન કરી લેવું ને, સેવન કરવું ને, એ જ માયાનો છૂટવાનો એકમાત્ર ઉપાય છે. એ જ માયાનો એકમાત્ર છૂટવાનો ઉપાય છે. કારણ શું? દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. આ તો કેના જેવી વાત છે ખબર છે? હવે બીજા પાસે, કોઈ પાસે માયામાંથી છૂટવાનો ઉપાય પૂછ્યો, પણ હકીકતમાં માયા જેની પ્રોડક્શન કોનું છે? એ ભગવાનનું છે. સર્જન કોનું છે? ભગવાનનું છે. હવે ભગવાનના જ પગ પકડીએ તો જ એનામાંથી આપણે છૂટી શકીએ. એના સિવાય દુનિયાના કોઈ પણ માણસ પાસે જઈએ, એ આપણને માયામાંથી મુક્તિ ન અપાવી શકે. કોઈ પણ દુનિયાનો જીવ એ માયામાંથી મુક્તિ ન પાવી શકે. માયામાંથી છોડાવીને આપણે ભગવાન, માયામાંથી છૂટીને ભગવાન સુધી જવું છે, તો ભગવાનનો જ અનન્ય આશ્રય, ભગવાનનું જ નિત્ય ભજન સેવન કરવાથી જ માયામાંથી એકમાત્ર છૂટવાનો એ ઉપાય છે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ચાલો વાંધો નહીં, હવે ભગવાનનું ભજન કરવું છે, નક્કી કર્યું, ચાલો, પણ થાતું નથી. તો શું કરવાનું? તો હવે ભગવાનનો અનન્ય આશ્રય ગ્રહણ કરવા માટેની એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે. શું? સતામ સંગેન બદ્ધ્વાદૌ તન્મહાત્મ્યમ તદાપ્તયા સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુજા ભક્ત્યા સસેવ્યતા. સૌથી પહેલા એ ભગવાનનો જેને આશ્રય ગ્રહણ કર્યો છે, એ ભગવાનનો જેને આશ્રય ગ્રહણ કર્યો છે, એવા સાધુનો સંગ. સતામ સંગેન. હવે સાધુનો યોગ, સાધુનો સમાગમ કરવાથી આગળનો રસ્તો ખુલ્લો થાય. પહેલું પગથિયું સાધુ. કેવી રીતે? તો કે સાધુ થકી ભગવાનનો મહિમા સમજાય. સાધુ થકી ભગવાનનો મહિમા સમજાય ને એટલે જીવનમાં ધર્મ પાળવાની એક વૃત્તિ સહજ જાગે. ધર્મ પાળવો ન પડે, આપમેળે પડાવવા માંડી જાય. ધર્મ પાળવાની શરૂઆત કરે ને એટલે એને જ્ઞાન થાય, વિશુદ્ધ જ્ઞાન. ધર્મ પાળે ને ત્યારે એને વિશુદ્ધ જ્ઞાન થાય. આ જ કેમેરો છે, પણ કેમેરાની આગળ આમ રજ ચોટી હોય તો પછી વિડીયો કેવો આવે? એના લેન્સ ઉપર જ રજ છો, એનો જે ગ્લાસ છે એ ઝાંખો પડી ગયો હોય
પછી ગમે એટલા ફોટા પાડીએ તો ચોખ્ખા આવે? ના આવે. હવે પંચ જ્ઞાનેન્દ્રિયો છે, પંચ જ્ઞાનેન્દ્રિયો છે, એ રાત દિવસ ભોગવીને બઠ્ઠી થઈ ગઈ છે. હવે એનાથી ભગવાનનો ફોટો પડે ને, કેવો પડે? એટલે ધર્મનું પાલન કરે ત્યારે ઇન્દ્રિયો શુદ્ધ થાય, ઇન્દ્રિયો અંતઃકરણ, અને ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થયા પછી જે શાસ્ત્રો અને સત્પુરુષના થકી ભગવાનનો મહિમા સમજાય ને, તો યથાર્થ જ્ઞાન થાય. અત્યારે આપણું જે જ્ઞાન છે એ કેવું છે? તો કે માયાથી યુક્ત છે. માયાનો ભેગ ભળેલો છે જ્ઞાનની અંદર, અને માયાનો ભેગ ભળેલો હોવાના કારણે એ જ્ઞાન આપણને જાણતા હોવા છતાં પણ, કે જાણીએ છીએ કે શિક્ષાપત્રીમાં મહારાજે આટલું કીધું છે, પણ માયાનો ભેગ છે ને, એટલે શું વિચાર આવે? જમાના પ્રમાણે થોડું કરવું પડે. આ કરવું પડે જે વિચાર છે ને, એ માયાનો છે. કોનો છે? જ્ઞાન શિક્ષાપત્રીનું છે, પણ કરવું પડે એ માયાના ભેગથી યુક્ત જ્ઞાન છે. અને જ્યારે સત્પુરુષનો આશ્રય ગ્રહણ કરે અને સત્પુરુષના યોગથી ભગવાનનો મહિમા સમજાય ને, અને ધર્મનું પાલન કરવાની એક દ્રઢતા હૈયામાંથી પેદા થાય, પછી કોઈ જગ્યાએ બાંધછોડ નહીં. પછી જે વિશુદ્ધ જ્ઞાન થાય, અને વિશુદ્ધ જ્ઞાન કેવું હોય ખબર છે ભક્ત? હા, વિશુદ્ધ જ્ઞાન. હમણાં અમે બદ્રીનારાયણ ગયેલા, ત્યારે બદ્રીનારાયણમાં સ્થાનિક ત્યાં રહેનારા જે મહાત્માઓ હોય, સાધુ પુરુષો હોય, એને મળવાનો ખાસ એક પ્રયાસ કર્યો. ઘણી વખત આપણે યાત્રા કરવા તો જઈએ, પણ આપણે તો આપણી ધૂનમાં હોઈએ, સમજ્યા ને? ઝટફટ દર્શન કર્યા ને ભાગવાની વાત હોય. શું કરવાની વાત હોય? ભાગવાની. આપણે ગયા છીએ યાત્રા કરવા, પણ આપણે સવારે કાલે 7 વાગે નીકળવું જો તો પહોંચશું દર. તાણ પાછી ઘરે જવાની હોય. ગયા છીએ ભગવાનના દર્શન કરવા માટે, અને ત્યાં કોણ યાદ આવતું હોય? ઘર યાદ આવે હો. તાણ ત્યાં નહીં હોય, પણ ત્યાં સ્થાનમાં રહેલા સાધુ પુરુષો. અમારી સાથે રહેલા એક હરિભગતે ત્યાંના એક સાધુ મહાત્માને પૂછ્યું કે આપ અહીંયા રહ્યા છો? એમ કપાટ ખુલે ત્યારથી માંડીને દરવાજા બંધ થાય એટલે અખાત સુદ વૈશાખ સુદ 30 થી માંડી અને કારતક સુદ એકાદશી સુધી 6 મહિના સુધી એ ત્યાં રહ્યા હોય. અને શરૂઆતમાં બહુ ઠંડી હોય, અને છેલ્લે ઠંડી હોય, મધ્ય ભાગમાં થોડી ઓછી હોય, છેલ્લા ભાગમાં અને પહેલા ભાગમાં વરસાદની સાથે બરફ પણ હોય પુષ્કળ. હવે આવી કાતિલ ઠંડી સહન કરો, અહીંયા રહ્યા છો, તો તમે જે ભગવાનને રાજી કરો છો, ભગવાનને રાજી કરવાનો, પ્રસન્નતા પામવાનો કોઈક એવું ગુપ્ત રહસ્ય બતાડો. કોઈ એવી રહસ્યમય ચાવી બતાડો કે જેનાથી તમે જેમ અહીંયા રહીને ભજન કરો છો ને, એવું ભજન કરીને ભગવાન રાજી કરવા છે. આવો પ્રશ્ન અમારી સાથેના એક હરિભક્તે પૂછ્યો ત્યાંના એક સ્થાનિક મહાત્માને. અને ત્યારે હરિભગતના હાથમાં માળા હતી ને, ત્યારે એ મહાત્મા શું બોલ્યા ખબર છે? આપ ક્યાં પૂછ રહે? આપકો પતા ભી હે? આપ ક્યાં પૂછ રહે? वो तो सोचो. એટલે આપણે તેમ થાય કે ખોટો પ્રશ્ન થઈ ગયો કેમ છે? અને બોલતા બોલતા એ મહાત્મા ગડગડા થઈ ગયા. આપ ક્યાં પૂછ રહે હો? આપકો भी पता नहीं है. आपके हाथ में क्या है? माड़ा आती. यहीं से पूरा ब्रह्मांड शुरू होता है, मंत्र से ही. આપણે તો રોજ ફેરવી જ લો. यहीं से पूरा ब्रह्मांड शुरू होता है, यहीं से भगवान की ओर रास्ता जाता है, यहीं से शुरू होता है, यहीं पूरा होता है. લ્યો, આટલું બોલતા બોલતા તો એના રૂવાડા ઉભા થઈ ગયા, આંખમાંથી દડ આંસુ પડવા લાગ્યા. सिर्फ भरोसा चाहिए. લ્યો, आप क्या पूछ रहे? भरोसा चाहिए, भरोसा. જ્ઞાન તો છે, પણ આપણું જ્ઞાન કેવું છે? માયાના ભેગ વાળું છે. એટલે જ્ઞાન જ્યારે સદગુરુનો યોગ મળે, અને સદગુરુ એ ધીમે 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 માયાના એ ભેગ ભર્યા છે ને, એને કાઢી, એને ચોખ્ખા કરી, અને ધર્મ પાલનમાં દ્રઢતા આવે ને પછી જે જ્ઞાન થાય, અને પછી જ્ઞાન થયા પછી સાર અસારનો વિવેક સમજાય અને છૂટી જાય માયા, એને વૈરાગ્ય કહેવાય. અને પછી મન ભગવાનના ચરણમાં સ્થિર થઈ જાય, એને ભક્તિ કહેવાય. ભક્તો, આ અદ્ભુત મોક્ષ માર્ગની એક કેડી છે.
અને કેડી ઉપર કેમ ચાલવું ને એના માટે અરે ખુદ ભગવાન માં ભક્તિને એમ કહે, સદગુરુના યોગ થકી પરમાત્માનો મહિમા સમજાય, પરમાત્માનો મહિમા જાણ્યા પછી જ્ઞાન, અને જ્ઞાન પછી વૈરાગ્ય, અને વૈરાગ્યથી પછી એકાંતિકી ભક્તિ, એટલે કે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત એવી એકાંતિકી ભક્તિથી ભગવાનનું ભજન થાય ને ત્યારે એને આ બ્રહ્માંડમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો પરાભવ કરી શકતા નથી. કોઈ પણ પ્રકારના વિઘ્નો પરાભવ નથી કરી શકતા. હા, પછી વળી પાછું ભગવાને કીધું કે વિષમ દેશકાળનો યોગ થાય તો આ 3 અંગમાં કઈ ઉણપ સર્જાય તો વિઘ્ન થાય, નહીતર નહીં. અને તરત જ હવે સાધન તો બતાડ્યા, મોક્ષ તો ભક્તિથી થાય, ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના સહાયક પરિબળ છે. એમાં કઈ ગાફલતરી એટલે ભક્તિમાં વિઘ્ન આવે. ધર્મમાં શિથિલતા હોય, સમજણ ગોબરી હોય, ભગવાનના મહિમામાં કઈ કચાશ રહી હોય, માયામાં ક્યાંય હેત હોય, લગાવ હોય, વૈરાગ્ય ન કેળવાયો હોય, તો ભક્તિમાં વિક્ષેપ આવે છે ને આવે છે. તો એ માયાની નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય નથી. અને જ્યારે આ રીતે સદગુરુના યોગથી ભગવાનનો મહિમા સમજાય, મહિમાના યોગથી ધર્મના યોગથી જ્ઞાન, જ્ઞાનથી વૈરાગ્ય, અને વૈરાગ્યથી ભક્તિ, અને ભક્તિ જ્યારે પરિપક્વ અવસ્થાને પામે, પ્રેમ લક્ષણા ભાવને પામે, ત્યારે સામે ભક્તો ઠાકોરજીના દર્શન એ આની આ આંખેથી મને ને તમને પણ થવા માંડે. ભગવાન કંઈ દૂર નથી, સુલભ છે ભગવાન, સુલભ છે ભગવાન. અને જ્યારે આવી રીતે જ્યારે એ હૈયામાંથી એક પરમ એકાંતિકી ભક્તિનો ઉદય થાય ત્યારે એ ભક્ત ભગવાનના ધામને પામે છે. એને મહામાયાનો પણ ભય રહેતો નથી. આવી અદ્ભુત વાત એ જ્યારે ઘનશ્યામ પ્રભુએ કરીને હવે આટલામાં તોય હજી થોડુંક સંક્ષિપ્તથી કીધું. એટલે વળી માં ભક્તિ વિસ્તારથી જાણવા માટે કે હવે તમે કીધું કે સાધુનો યોગ કરો. સાધુ તો હવે આપણે તો કેવું કપડું પહેર્યું એટલે સાધુ, કપડું પહેર્યું એટલે સાધુ. એટલે માં ભક્તિ આપણા માટે વળી બીજો પ્રશ્ન પૂછ્યો, તમે કીધું પ્રભુ એ કે સાધુનો યોગ, પણ સાધુના લક્ષણ શું? સાધુના લક્ષણ, સાધુને ઓળખવા કેમ કે જે ભગવાનની સાથે મારો હાથ પકડીને ભગવાનના હાથમાં સોંપી દે એવા સાધુ કેવા હોય, એના લક્ષણ શું? તો એની જે વાત છે એ ભક્તો સમય થયો છે, આગળના સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 બોલો, નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, નારાયણ બોલો સ્વામી નારાયણ
નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી 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 નારાયણ બોલો બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.